ભાવનગરમાં એક જૂના કેસની અદાવત મહિલા પોલીસ કર્મીના પુત્રની નિર્મળ હત્યા કરવામાં આવી હતી। ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘોસિયાએ 3 આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી। આ કેસની પૂર્વ ભૂમિકા વર્ષ 2018 સુધી જાય છે। તે સમયે રેખાબેનના પુત્રો કેવલ અને તેમના અન્ય સગાઓના માલધારી સોસાયટીમાં રહેતા કરશન ઉર્ફે ભાણો સાટિયા સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં કરશનને ગંભીર ઇજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું। કોર્ટે કેવલને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી। છેલ્લા 2 વર્ષથી કેવલ અપીલ દરમિયાન જામીન પર મુક્ત થયો હતો। તાજેતરમાં કરશનના ભાઈ અર્જુન સાટિયા ભરત ખીમાભાઈ સાટિયાને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટિયાએ બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો। કેવલ જ્યારે તેના મિત્ર દિવેશ બારિયા સાથે બાઇક પર યુગલ સર્વિસ સ્ટેશન પાસે ઊભો હતો ત્યારે ભાર્ગવ અને ભરત સફેદ ટુ વ્હીલર પર આવ્યા હતા। તેમણે કેવલને પકડી રાખ્યો અને તેના મિત્રો છરી બતાવી ધમકી આપી। આરોપીએ કેવલના ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા। અર્જુન સાટિયા પણ ત્યાં દોડતો આવ્યો અને તેણે પણ કેવલને પેટ અને હાથના ભાગે વારંવાર છરીને ઘા માર્યા। આ હુમલામાં કેવલનું મૃત્યુ નિપજ્યું હતું। પોલીસે આ 3 આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા પોલીસે અર્જુન સાટિયા, ભરત ખીમાભાઈ સાટિયાને ભાર્ગવ રૂપે ભરત પાતાભાઈ સાટિયાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।